જોઈ લો મિત્રો, આ દુકાનવાળો આપને એમ કે પેલા કે બેટરી ગઈ, પછી બેટરીનો કરે તમારો ઘા ચાલુ બેટરીનો, એટલે ચાર્જિંગ ન થાય. પછી હવે આપને ચાર્જિંગમાં મૂકેલો હતો હું કાંટો, હવે જોઈ શકશું. જો હવે જો જો થયો. આમાં કયો મને કે સર્કિટનો વાંધો હોય. આ દુકાનવાળો એમ કહે કે સર્કિટનો વાંધો કાંટામાં, એમ એ કે ભેજ લાગી ગયો. જે ભેજ લાગ્યો હોય તો આ વસ્તુ ચાલુ જ ન થાય. સર્કિટમાં આ જે નંબર આવે ને લાઇટું બાઇટું કાંઈ ન થાય. ભેજ લાગ્યો હોય ને તો જોઈ લ્યો. જો છે તો આમાં સર્કિટ ક્યાંથી ગઈ મને કયો હાલો. આ ગજાનન કાંટાવાળો નારાયણનગરની ફાટકથી અંદર જઈને અહીંયા એની દુકાન છે. આ એ કાંટાવાળો વધુમાં વધુ શેર કરો. આ છેતરપિંડી કરે છે આવી રીતના, જોઈ લ્યો. છે તમારી સામે કાંટો રેડી. આ તો ચેક કરવું પડે બધુંય, એટલે તમે ધ્યાન રાખજો. સર્કિટ કેમાંય નથી જતી ને અંદર આઈસી હોય ખાલી એક. અને સેટિંગ કરો ને એટલે થઈ જાય કાંટો. બાકી તમને બધાને એમ કે ભેજ લાગી ગયો, ઓલું લાગી ગયું. ને બેટરીની કિંમત છે 300 થી 400 રૂપિયાની આવે છે આની બેટરી. એના 600 રૂપિયા લે, ને સર્કિટના લે 800 રૂપિયા. હોય કાંઈ નહીં, અમારે સેટિંગ કરવાનું હોય ખાલી, એના જ પૈસા લે છે. તમને એમ કે ભેજ લાગ્યો એનાથી પૈસા લે છે. એટલે વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને. નારાયણનગરની ફાટકથી અંદર જતા ગજાનન કાંટાવાળો એ આવી રીતના છેતરપિંડી કરે. તમે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. આ વધુમાં વધુ વાયરલ કરજો આ વિડીયોને. આમાં સર્કિટમાં વાંધો હોય, બેટરીમાં વાંધો, શું વાંધો તમે મને કહો. જોઈ લો, હજી એકવાર દેખાડતો તમને. જો હે સ્થિર ઊભો હે, જો. આ તો થોડુંક ડગડગ થાય એટલે એના હિસાબે જોઈ લો. છે ચાલુ કાંટો. તમારી સર્કિટ ક્યાંથી ગઈ એમ કહે હતી.